અને ભાગવતનું પારાયણો બધા સપ્તાહો થાય છે ને આપણે સાંભળીએ છીએ. પણ સ્વામી કહે છે જ્યાં સુધી આપણને એ વાતની દ્રઢતા ના થાય ત્યાં સુધી પાછું આપણે મોહ મમતામાં ભળી જઈએ. એટલે જગતના કાર્યોની અંદર જગતના કાર્યો કરવાનું તો છે જ. આપણે મનુષ્ય દેહ આવ્યો છે એટલે કરવાનો છે. વ્યવહાર છે, સંસાર છે, એ બધું કરવાનું હોય છે. પણ અગત્યનું કામ જેને આપણે કહી શકીએ એ કાર્યને આપણે ભૂલી જઈએ છીએ. કારણ કે આ બધું ખાવાનું પીવાનું મોજ ને શોખ ને ફરવું હરવું પૈસા કમાવાનું દુનિયાની રમત આ બધે નાતારંગ જોવાનું કરવાનું એમાં બધું થઈ જાય. કારણ કે આપણને અનાદિકાળથી એની આસક્તિ છે. આ વસ્તુ છે એ આપણા જીવમાં પડેલી છે એટલે એને સાંભળ્યા જ કરે છે. પણ જ્યારે આવા સંત મળે અને આવી ભગવાનની જે વાતો છે સાંભળીએ, આમાં પ્રહલાદનું આખ્યાન છે, બીજા ભક્તોના ઘણા આખ્યાન છે, બધા એનો એવા આખ્યાન છે, એની વાતો સાંભળીએ ત્યારે આપણી વૃત્તિ પાછી વળે. પાછી એટલે અંતરમાં થાય, નિષ્ઠા થાય, દ્રઢતા થાય કે ન કરવા જેવું આ છે. વ્યવહારમાં જ્યારે જાણીએ છીએ કે પૈસા આમાંથી વધારે પૈસા મળે છે તો એને માટે પ્રયત્ન કરીએ છીએ, વિચાર કરીએ છીએ, એનું આયોજન કરીએ છીએ અને એ માટેનો લાભ લઈએ છીએ. પણ એ બધું છે જ, કરવાનું છે, વ્યવહારમાં છે, પણ અંતે જે મૂકવાનું છે. આપણે કંઈ આ જન્મ્યા ત્યારે કંઈ સાથે લઈને આવ્યા નથી અને પાછું જઈશું ત્યારે કંઈ લઈ જવાના પણ નથી. આ બધી વસ્તુ પ્રાપ્ત કરીએ છીએ, રાખીએ છીએ. મારું મારું કરીને ધન મેળવ્યું, તેમાં તારું નથી તો ભાર ભૂલી ગયો ભગવાનને. ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે એ એમની ભક્તિ કરીને આપણે મોક્ષ થાય, કલ્યાણ થાય એને માટે જ આપ્યો છે. છતાં પણ માણસને આ જગતની જે આખી મોહ ને મમતા છે, મારું છે, આ બધું ખાવું પીવું નાચ ગાન વ્યસન તેસન અનેક જાતની અંદર ભગવાનને ભૂલી જાય. પણ જે કહ્યું કે ભાઈ આપણે આ દેહ કરીને ભગવાનને રાજી કરવા છે એવા બધા ભક્તો થઈ ગયા. એના આખ્યાનો બધા આપણે સાંભળવા. આ જગતનો મોહ એવો છે, ખબર નહીં, ભેગા રહીએ, બેસીએ, ઉઠીએ, કરીએ, પણ એવો સમય આવે ત્યારે મારામારી થાય ને એકબીજાના ખૂન થઈ જાય છે. પણ એ આપણે કરીને કંઈ પ્રાપ્ત કરવાનું છે નહીં. ગમે તેટલું કરીશું તો પણ આ બધું નાશવંત છે ને આપણે જે કરવાનું છે તે રહી જાય છે. કરવાનું શું છે કે ભગવાનને રાજી કરવાના છે. ભગવાનની કથા સાંભળીને આપણા મોક્ષની પ્રાપ્તિ કરવી છે. મોક્ષ એટલે જોગી મહારાજ અમારે કહેતા કે મોહનો ક્ષય એનું નામ મોક્ષ. મોક્ષ એટલે શું કે આપણને મોહ છે આ બધો. શરીર મારું છે, અમને વિવેક્ષા કરીને પેલું કે પેલા ભાઈ મરવા ગયા તો કે આ શરીર મારું છે, પછી પેલી રાખ છે પણ મારી છે, પછી મળતા સુધી રાખે મૂકી શકતા નથી. છે નહીં, કશું જ આપણું નથી, પણ છતાં એ મારું છે એમ કર્યા કરે. પણ જો એને જે જ્ઞાન થાય તો આ છે જ નહીં. દુનિયામાં બધી વસ્તુ છે જ એ આપણે લાવ્યા નથી ને કંઈ લઈ જવાના નથી. જેટલું ભગવાનનું ભજન સ્મરીને આત્મકલ્યાણ માટે જે કંઈ કર્યું છે એ આપણી સાથે જાય. હાથે સો સાથે કહે છે ને, હાથે જે કર્યું હોય એ આપણે સાથે આવે. તો આપણે શું દુનિયાની આ બધી વસ્તુઓ કરીએ છીએ તો નાશવંત છે, એ કંઈ આવવાનું નથી. હાથ પણ બધું નાશવંત, શરીર પણ નાશવંત છે, તો સાથે શું આવશે? ભગવાને આપ્યું છે શરીર સારું છે, ભગવાન ભક્તિ કરીને મોક્ષ માટે કલ્યાણ માટે આપ્યું છે, પણ એ ન કર્યું તો બધું નકામું થયું. ફેરો ફાવ્યો ને થયો ફજે તો જીત ગઈ જળમાં. કે ફેરો આપણે ગયા કંઈ ચાલો ભાઈ આપણે અમેરિકા જઈએ, પૈસા રૂપિયા કમાઈએ, પણ ત્યાં જઈને પાછા બસ દારૂ ને સિગરેટ ને બીજામાં ત્રીજામાં નાચ ને ગાન ને એ બધી જોયા જ કર્યું. કશું જ કમાયું નહીં. પછી ઠાલ્યા તે ઠાલો પાછો આવ્યો, કમાણી કરવા ગયો હતો. એમ સ્વામી કે આ મનુષ્ય દેહ આપ્યો છે ભગવાને એટલે કમાણી છે. કમાણી એટલે શું?
આ જે જગતનું બીજું ત્રીજું તો છે જ, ભગવાન આપણે ખાઈએ પીએ છીએ બધું, પણ એમાં મુખ્ય વસ્તુ છે કે ભગવાનને ભૂલી ગયો. ભગવાન જે ભજીને આત્માનું કલ્યાણ છે, ભગવાન તો દયાળુ છે કે આપણને આપ્યું છે, અને એ સારા કરવા માટે, સારા કાર્યો કરવા માટે, કે આંખે કરીને ભગવાનના દર્શન કરવા, કાને કરીને ભગવાનની કથા સાંભળ્યા, ઇન્દ્રિયો છે એ બધી આપણે એને માટે આપી છે ભગવાને. હાથ આપ્યા છે એ ભગવાનને પૂજા પાઠ બધું કરવા માટે છે, ભગવાનનો સ્પર્શ કરવા માટે. પગ આપ્યા છે તો ભગવાનના મંદિરે જવા માટે છે. વ્યવહારનું કરે છે, પગે નોકરી ધંધામાં બધું જાવું ને, પણ એની અંદર ભૂલી ગયો ભગવાનને. આ કરવું તો છે જ, કરો ખરો એના અંદર, ભગવાનને ભૂલો નહીં. એ મુખ્ય વસ્તુ રાખીને સવારે સાંજ આપણે એની પાઠ કરવી, પૂજા કરવી, મંદિરે જવું, ભક્તોને સમાગમ કરો, ભક્તોને સંતોનો. એ બધું ના થાય, બધું નાટક ચેટેમાં તરત ઊભા થઈ જાય. અને અત્યારની બધી આપણી જોઈએ છે દુનિયામાં કે નાટક ચેટેકમાં કેટલું જાય. આજે બાળકો છે એમનું પણ આ જોગી મહારાજે આપણને આપ્યું છે કે બાળકોમાં સત્સંગ થાય, યુવકોમાં થાય, વડીલોમાં થાય. કે ભગવાને કહ્યું ઘર કથા વાર્તા, ઘરમાં કથા વાર્તા. પહેલાંના જમાનામાં બધા જાણતા હશે ને અત્યારે પણ જોઈએ કે લોકો મા બાપ છે, વૃદ્ધ મા બાપ ઘરમાં હોય તો છોકરાને બેસાડીને કંઈક રામાયણની વાતો કરે, મહાભારતની વાતો કરે, ભગવાનના ભક્તોની વાતો કરે, સત્સંગની વાતો કરે, મંદિરે જા, મંદિરે મોકલે, એ બધું કરતા હતા. તો છોકરાને સંસ્કાર રહે. અત્યારે છોકરાને સંસ્કાર ઘરમાં ના મળે ને બહાર ના મળે, સ્કૂલમાં ના મળે. બીજી અનેક જાતની બીજી વાતો મળે તો એના જેમાં બીજું પેસી જાય તો પછી શું સુખ્યો રહે. દુઃખને દુઃખ છે. એટલે કહ્યું કે આપણે પાછા વળીને જોવું કે શું કરવા આવ્યા છે ને શું થાય. આપણે કરવાનું એ છે કે પાછા વળવાનું, પાડવાનું એટલે જવાનું ખરું, પણ પછી જોવું કે એમાં આપણે જઈશું તો લાભ તો નાશવંત છે, જે છે બધું મૂકીને જવાનું છે. તો કરવાનું જે આત્મકલ્યાણ છે, આત્માની મુક્તિ છે, ભગવાનનું જે સુખ છે, એ સુખ મળે આપણને એને માટે છે. અત્યારે તમે બધા બહાર દૂરથી કામોથી આજુબાજુ પરથી આવ્યા છો તો શું કે આ ભગવાનની ભક્તિ કરીને આત્માનું સુખ મેળવવા માટે. તો એ કામ કર્યું કહેવાય. એ થોડું થોડું પણ મળ્યું તો એ આપણા માટે શાંતિ થઈ ગઈ. પણ હવે એ રસ્તે જઈએ જ નહીં, બીજે જઈએ તો પછી સ્વામી કહે તો બધું ભરેલું હતું જ અંદર, અને વળી પાછું વધારે થયું એટલે એનાથી બીજું કંઈ તો થાય નહીં. એ વસ્તુ છે એ નાશવંત છે, એ નાશ જ થઈ જાય. એટલે કરવા જ્યાં ત્યાં કંસારને થઈ જાય થોલું. લોકો કહે છે કંસાર બનાવે છે, કંસાર તો એ આપણે બનાવવા ગયા અને પછી એમાંથી થોલું થયું એટલે શું બધું એવું બીજી વસ્તુઓ નખાઈ ગઈ અને થઈ ગઈ એટલે કંઈ આપણે ખાવાના ઉપયોગમાં જ આવે નહીં, અને એમાંથી પાછા રોગ થાય એવું ખાવાનું. તો એ સ્વામી કે નકામું થયું. આપણે ખાવાનું છે, શરીર છે એટલે જે જરૂર છે ખાઈએ છીએ, કપડાં છે જરૂર પહેરીએ છીએ, પૈસા છે જરૂર છે, બધું કરીએ છીએ. પણ એ બધું કરીને પણ એનાથી વસ્તુ જે આપી છે એનાથી જેટલું સત્કર્મ થાય, ભગવાનની ભક્તિ થાય, લોકો ઉપયોગી કાર્ય થાય, અને એ પ્રમાણે જો બધું થાય તો પછી આપણે કંઈ આવ્યા તે થયું નહીં. સાચી કમાણી કહેવાય.